રાજકોટનો સાધુ વાસવાણી રોડ તમે જોવો વરસાદના હિસાબે કેટલું બધું અહીંયા પાણી ભરાઈ ગયું છે અને કહેવાય ને કે અહીંયા વચ્ચે વચ્ચે ગાડીઓ બંધ પડી ગઈ છે તો એ પાછી રસ્તા વચ્ચે જ ઊભી છે. આવા સમયમાં રાજકોટિયન્સ હોય ને તો મોજ કરી જ લે. આમ જુઓ આખું ફેમિલી છે અને સ્પેશિયલ નાવા જ નીકળ્યા લાગો છો. હા, સ્પેશિયલ અમે નાવા જ નીકળ્યા, પાણી જોવા નીકળ્યા. કોઈ સલવાણા હોય તો અમે એને હેલ્પ કરી શકીએ તો કરી શકીએ છીએ. ગાડી બધી બંધ થઈ જાય છે, પાણી જાજુ ભરાય છે. રહ્યા સાધુ વાસવાણી રોડ છે આ, બરોબર. આ અમારું ફેમિલી છે. એટલે જો તમે આ એક રાજકોટિયન્સના વિચારધારા છે કે ભાઈ અત્યારે સ્પેશિયલ જો આમ તો રજા છે એટલે પાણી ભરાણા હોય તો પોતે મોજે થઈ જાય અને કદાચ કોઈની ગાડી બંધ થઈ ગઈ હોય કે એવું કંઈ હોય તો એ વ્યક્તિઓને હેલ્પ પણ કરે છે. એટલે એ આખું ફેમિલી છે. જો શું કહેશો તમે? મારું નામ દર્શના છે, હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. બસ હું એટલું જ કહેવા માંગીશ કે અહીં અમે બધા જ્યાં લોકોના કશું ગાડી રોકાઈ ગઈ હોય તો અમે તેની મદદ કરીએ છીએ અને મોજ કરી લઈએ છીએ. વાહ, જો મોજે કરતા જાય. સ્કૂલમાં તો આજે રજા છે ને? હા બરાબર. કાલથી પાછી ચાલુ છે કે શું? કાલથી નહીં, ગુરુવારથી ચાલુ થશે. ગુરુવારથી ચાલુ થશે. જી, તમે કેટલામું ભણો છો? 9મું. તમે 9મું ભણો છો એમ ને? બરાબર છે. જી હા, તમે કેટલામું ભણો છો? જી અચ્છા, સંસારનો અભ્યાસ કરે. બરાબર. સંસાર કેવી રીતે હાલે. જી શું કહેશો તમે? ના, આપણે કાંઈ નથી કેવું. અચ્છા, આમ કેવી મજા લ્યો છો? આમ વરસાદ છે, પાણી ભરાણા છે. બહુ વરસાદની મજા અલગ છે ને. ચંપલ વયા ગયા છે, જોવો મારા ચંપલ વયા ગયા હે. આમ જાઓ તો તમને મળે બ્લુ કલરના તો ગોતી લેજો. કોઈને બ્લુ કલરના ચપ્પલ મળે તો ભાઈનો સંપર્ક કરજો. આપણી સાથે કાકા જોડાયેલા છે. શું કહેશો કાકા? આમ વરસાદમાં સ્પેશિયલ આનંદ કરવા નીકળ્યા છો? સ્પેશિયલ આનંદ કરવા જ નીકળે એમ ને? પછી આમ ચાલીને નીકળ્યા છો કે ગાડી લઈને? ચાલીને નથી. ગાડી બંધ. ગાડી નીકળે એમ જ નથી. અત્યારે ગાડી નીકળે એમ નથી. અને કાકા જો તમે આમ રાજકોટિયન્સનો મિજાજ હોય એ આવા ટાણે તો ખીલે. આમ જો આનંદ કરવા નીકળ્યા છે. કેવાક પાણી ભરાણા જ બધે? પાણી બહુ આખી શેરીમાં ભરાણા હતા અને સામેનો ઓલો સફેદ ડિવાઈડર છે ને એની ઉપર પાણી હતું. સવારે 6:30 વાગે. 6:30 વાગે. બરોબર. અને હજી તો કે છે વરસાદની આગાહી છે. આ તો ધીરે ધીરે આવશે તો પાણી નહીં ભરાય, નકર તો પાણી મકાનમાં ઘૂસી જવાના પ્રશ્નો છે બધા. બરાબર. હેરાનગતિ કેવી છે? ઓકે. બીજા આજુબાજુના એરિયામાં કાંઈ? ના, કાંઈ કોઈ તકલીફ નથી. પાણી ભરાતા ને એવું નથી ને ઘરમાં? ના, કોઈ નથી ભરાતું. બરાબર છે. ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ સરકારે આપેલો છે. હું તમને આગળ જતા એ બધું પણ કહીશ. ચાલો મારી સાથે આગળ. આમ જોવો તમે, આ છે હાલવામાં તકલીફ પડે છે અને ગાડી જો છોટા હાથી વચ્ચોવચ્ચ બંધ થઈ ગયું છે. અત્યારે બધા રાજકોટિયન્સ અમુક મોજ માણવા નીકળ્યા છે, અમુકની ગાડી બંધ પડી ગઈ છે. એટલું બધું પાણી છે કે એની વાત જવા દો. શું નામ છે આપનું? હસુભાઈ. અચ્છા જી હસુભાઈ, શું કહો છો તમે? અરે પાણી બહુ હેરાન કરે છે. એમ? બહુ બરાબર. જાજુ હેરાન કરે છો. હા. પછી આ ટ્રેક્ટર લઈને આવવું પડે જો. તો ટ્રેક્ટર બંધ પડી ગયું કે ચાલુ છે? નાખવા આવ્યો ત્યાં. અચ્છા, સ્પેશિયલ ચણ નાખો. સ્પેશિયલ. એટલે આવા વરસાદમાં પણ તમે જો લોકોની, આપણા રાજકોટિયન્સની માનવ સેવા, આ જે રાજકોટિયન્સની જે કહેવાય કે જીવ પ્રત્યેની લાગણી, જીવ સેવા એ જ પ્રભુ સેવા આમ તો કહેવાય છે. કબૂતરને ચણ નાખવા સ્પેશિયલ. ક્યાંથી આવો છો તમે? હું અહીંથી બાજુમાંથી આવું. બરાબર. એટલે સ્પેશિયલ એમના સ્કૂટર ચાલી શકે એમ નથી એટલે સ્પેશિયલ તમે જો એ આ ટ્રેક્ટર લઈને આવ્યા છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. નાના છોકરાઓ છે એ. તમે શું કરવા નીકળ્યા છો અત્યારે? નાવા. વાહ ભાઈ વાહ, કેટલું પાણી ભરાયેલું છે. તમે રહેવાનું ક્યાં? એમ? તો એ અહીંથી કેટલું થાય? નજીક જ થાય એમ ને? સ્પેશિયલ તમે નાવા નીકળ્યા છો? સ્કૂલ કેટલીથી ચાલુ થવાની પાછી? ગુરુવારથી. એટલે છોકરાઓને આનંદ છે કે આપણે નાહી લઈને મજા કરી લઈએ. છોટા હાથી બંધ થઈ ગયું છે એટલે ઓલું ટ્રેક્ટરવાળા કાકા છે એ હેલ્પ કરે છે. એટલે આવા સમયે આપણે રાજકોટવાળા છે ને એ એકબીજા સાથે આમ કહેવાય ને કે ખંભાથી ખંભા મળાવીને ભેગા રહ્યા છે. કોઈ પણ જાતની કોઈને તકલીફ ન પડે એટલે રાજકોટિયન્સ એકબીજા સાથે એટલા જોડાયેલા છે. જોવો તમે, વચ્ચોવચ્ચ છોટા હાથી બંધ હતું એટલે એ કાકાએ સ્પેશિયલ હેલ્પ કરે છે. જાડું દોરડું બાંધે છે અને પછી એને, એટલે આ છે એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ. સ્કૂટર બંધ પડી જાય એટલે કાકા સ્પેશિયલ સાયકલ લઈને નીકળ્યા છે, પણ મજા કરવાની છે. અને એને મગફળીવાળા નીકળ્યા છે. જુઓ તમે, આમ વરસાદમાં તો મગફળી ખાય તો મજા આવી જાય. શું ભાવે આપી? 100 કિલો.
બરોબર. આજે વરસાદમાં ચાલુ એમ ને? હા ચાલુ જ રાખવી પડે. વાહ ભાઈ વાહ. તો કેમ આમ વરસાદમાં એમ ન થાય કે આજે ઘરે હુતા રહી? ના ભાઈ માલ પડો હોય તો શું કરવું પડે? બગડી જાય. બગડી જાય એટલે મહેનત રાજકોટ વાળાની એવી છે. શું કહેશો બીજું? બીજું કાંઈ નહીં, વરસાદ મજા કે એમ એટલે તમે જો એમ ભાઈની કેટલી મહેનત છે. એમના વાઈફ પણ સાથે છે અને બંને જણા સાથે મળીને રેકડી અડધી ડૂબેલી છે અને છતાંય મગફળી આખી જે રેકડી છે એ મગફળી ભરીને જાય છે અને મહેનત કરે છે. દિલથી સલામ છે. રાજકોટ વાળાની મોજ તમે જો. સાધુ વાસવાણી રોડ અહીંયા હાલવું હોય ને તો વિચાર કરવો પડે કારણ કે એટલો તો ટ્રાફિક હોય. પણ આજે વરસાદ છે એટલે ગાડીઓ ને વાહન ને એ બધું કાંઈ છે નહીં. થોડીક નીકળે છે ત્યારે આ બધા ભાઈઓ જો મોજ કરે છે જો. એટલે આટલા વરસાદમાં પણ મોજ કરવા સ્પેશિયલ ઘરેથી નીકળ્યા છે અને આનંદ કરે છે. આ છે આપણા રાજકોટ વાળા. જોવો તમે. હા, એની ગાડી હવે બંધ થાય છે ધીમે ધીમે. એ ભાઈ પણ અવનવીન કર્યું. ઉપર રેનકોટ પહેર્યો છે, બાજુ નીચે કાંઈ નથી પહેર્યું કે નીચે પલળે. શું કહો છો, કઈ બાજુ અત્યારે વરસાદમાં નીકળ્યા? રાજકોટમાં બહુ વરસાદ છે. અતિ ભારે વરસાદની આગાહી છે. એટલે તમે આમ ફરવા નીકળ્યા છો? શું કરવા નીકળ્યા? પાણી જોવા સ્પેશિયલ નીકળ્યા છે રાજકોટિયન્સ. જી શું કહો છો? અરે બહુ વરસાદ પડે યાર. એમ એટલે તમે સ્પેશિયલ શું કરવા નીકળ્યા? જોવા જ નીકળાય સ્પેશિયલ. પાણી જોવા નીકળ્યા છે. હો જોવો પાણી જોવા નીકળ્યા હવે તો. એ કે નાવા નથી નીકળ્યા, પાણી જોવા. ભાઈ આ રાજકોટિયન્સ નો મિજાજ છે. કેમ છો? બસ આનંદ. અચ્છા કાકા, વરસાદમાં કઈ બાજુ નીકળ્યા? વરસાદમાં સાઈટ ઉપર કૂતરાઓને ખવડાવવા માટે નીકળ્યા. જો આ માનવતાના ઘણા બધા ઉદાહરણ આજે તમને જોવા મળે છે. આ આપણા રાજકોટ વાળા છે. સ્પેશિયલ જે ડોગ્સ છે એને ખવડાવવા નીકળ્યા છે. કયા એરિયામાં? પડદરી જવાનું છે, ભાઈને લેવા આવ્યું છે. અચ્છા, એ ભાઈને લેવા આવ્યા છે અને પડદરી જવાનું છે એમને. અને એમ કહેવાય કે કયા એરિયામાંથી તમે નીકળ્યા છો? અહીંથી સાધુ વાસવાણી રોડ ઉપરથી નથી, અહીંયા રોડ ઉપર સોરી. બરાબર. અને દરરોજ કેટલા ડોગ્સને તમે ખવડાવો? 15 ડોગ્સ છે ડેઈલી 10 થી 15 ડોગ્સને. આવો વરસાદ છે, બધું બંધ છે, ઓફિસ બંધ છે, સ્કૂલ બંધ છે, કોલેજ બંધ છે, લોકોને બહાર નીકળવાની પણ ના પાડી છે. ત્યારે કાકાનું સરસ મજાનું ઉત્તમ ઉદાહરણ કે સ્પેશિયલ સ્ટ્રીટ ડોગ્સ છે તેમને ખવડાવવા જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ કાકા. જી ભાઈ, તમે આટલા વરસાદમાં કઈ જગ્યાએ નીકળ્યા વળી? માવો ખાવા નીકળ્યા હતા. માવાની દુકાન જ બંધ છે. બોલો લ્યો. સ્પેશિયલ માવો ખાવા નીકળ્યા. ખવા 2 ડિટેલ માવો જ નથી ખાતો મેં વરસાદના હિસાબે. બરોબર છે. હા બોલો, માવા પ્રેમ કેવો છે રાજકોટ વાળાનો? એ કે માવા ખાવા નીકળ્યા જ. બોલો, સ્પેશિયલ માવો ખાવા. જી તમે? બસ અમે ભાવો ખાવા જ આવ્યા ભાઈ રાજકોટ. આને મેં ફોન કરીને બોલાવ્યા. મેં કીધું આવો માવો ખાવા એમ. તમે કઈ જગ્યાએ રહ્યો છો? હું ઠેઠ જઉં રહ્યા તારે. અરે અહીંયા દારે રહ્યા છે ત્યાંથી સ્પેશિયલ માવો ખાવા. આ કોકના પત્તા વહી ગયા છે. આમ જોવો તમે, પત્તા જાય છે. આ કોણ ઘરે રમતું હતું એ મને સાચું કહી દો. ક્યાં વાત હે ભાઈ. જી ભાઈ, તમે અત્યારે કઈ જગ્યાએ જાવ છો વળી? આખો 2 દિવસ ઘરે ને ઘરે હતા તો એક દિવસ સવારના પોરમાં દૂધ ને છાશ ને શાકભાજી લેવા તો નીકળવું જ પડે બહાર. બરોબર. દિવસ તો ઘરમાં શું કરવું? એટલે આ બધા નાના છે નાસ્તો એના માટે. બરોબર, લગ્ન થઈ ગયા છે? હા, મેરેજ થઈ ગયા. બરોબર. હા, એટલા માટે તો બહાર નીકળવું પડે ને. એટલે એટલે આવું બધું છે. જી તમે શા માટે બહાર નીકળ્યા છો અત્યારે? જેતપુર જાવ છું. હા, જેતપુર જાય. બોલો, અહીંયા રાજકોટમાં બહાર નીકળવાની મનાઈ છે. જેતપુર તમારે રહેવાનું? જેતપુર છે. હા. અચ્છા, કે આમ કોઈ પ્રિયતમાને મળવા જાવ? ના જેતપુર મારું રહેવાનું. અહીંયા મારા માસીને ઘર આવ્યો. અચ્છા, કે અહીંયા પ્રિયતમા છે? ના મારા માસીનું મકાન છે. માસીને મળવા આવ્યા હતા પણ હવે ભાઈ નથી બોલતા. વાંધો નહીં. આમ કેવો મજા કેવી આવે છે વરસાદમાં? તો ભૂકા કાઢ એમ ને? બરોબર. બધી જગ્યાએ પાણી બહુ. બરોબર. સામે છોકરાઓ છે એ મોજ કરે. આમ જો જોવાની આવું બધા જે આમ જો પાણી ઉડાડતા જાય છે અને જે આનંદ કરે છે. રાજકોટ વાળાનું આમ છે ને આમ આખું અલગ જ હોય. સૌથી બધા ટેન્શનમાં આવી છે અત્યારે અને રાજકોટ વાળા તો મોજમાં છે કે આવો સરસ મજાનો વરસાદ છે. પણ આપણે બધા કેવા હતા કે જ્યારે નહોતો આવતો તો કે વરસાદ નથી આવતો. હવે આવે છે તો કે બહુ આવ્યો પણ એના સમય જ આવ્યો છે. શું કહે છે કાકા? મજામાં? એકદમ મજામાં. બરાબર. કઈ બાજુ નીકળ્યા તમે? બસ આ પાન માવા ખાવા માટે. બધાય રાજકોટિયાની હરકી સિચ્યુએશન છે રાજકોટિયાની. બરોબર છે. સ્પેશિયલ પાન માવો ખાવા જ નીકળ્યા છો? સ્પેશિયલ પાન માવો ખાવા માટે જો. બરોબર છે.
શું કહે છે આલાપ ગ્રીન સિટી? આલાપની સિટીમાં ફૂલ પાણી હતું ભાઈ. હમણાં થોડીક વાર પહેલાં જ પાણી ઉતરી ગયું છે. અમારે દૂધનો ધંધો છે એટલે દૂધ આ બાજુ ત્યાં કેબિન છે પણ ત્યાં નથી રખાય કે આ બાજુ રાખ્યું છે. માણસની જરૂરિયાત ચા બનાવવા માટે રાજકોટિયન્સને ચા તો પહેલાં જોઈએ. ચાના પ્રેમીઓ બધા. ચા માટેના હા ચા મળતી નથી, હોટલો બધી બંધ છે. ઘરે 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 દૂધની તકલીફ છે. પછી આમ કેવાક પાણી કેવાક ભરાણા હતા? બહુ જ પાણી હતું. રાતના 4 વાગ્યા પછી જે વરસાદ પડ્યો છે ત્યારે એમ જ લાગતું હતું કે આપ ફાટ્યું હોય એટલો બધો વરસાદ હતો અને પાણી પર બહુ જ સારું એવું જતું હતું. બરાબર. અને ઘણા વાહનોને પણ તકલીફ પડતી હતી, ઊભા રહી જતા હતા, પાછા વળી જવું પડતું હતું જવામાં પણ બંધ થઈ જતા હતા. બંધ થઈ જતા હતા. ઘણી બધી તકલીફ હતી. તો જો કે આ બધી તકલીફ થતા વરસાદ થતો હોય તો આ તકલીફ પર લોકો વેઠવા માટે તૈયાર છે. વરસાદ જરૂરી છે જીવન માટે. પછી તમે માઓની લેતા આવ્યા કે બાકી? ના બધું મળી ગયું. બધું મળી ગયું. પછી એક હારે હવે તો પાર્સલ લઈ લીધા હશે ને, કારણ કે આગાહી છે જાજા દિવસની. ના અહીંયા મળે જ છે અમારા વાંધો નહીં. પેલા વાળા ખુલે છે એટલે એ કે તાજી જ લેવાની ભાઈ. જી કાકા શું કહેશો, કેમ છો? મજામાં? અરે મોજ તો કયો ભાઈ. ભાઈ તમે પણ છત્રી મોટી મારી જેવડી ગોતી આવ્યા હો. હા બોલો. શું કહે છે વરસાદ? વરસાદે તો ભાઈ ભૂકા કાઢી નાખ્યો. એમ ને? તમે શું લેવા નીકળ્યા? હું દૂધ લેવા નીકળ્યો જ ભાઈ. પરણેલા પતિઓની વ્યથા છે આ. બધા દૂધ લેવા નીકળ્યા છે. આમ તમે જો પછી હું હજી ચા હજી સુધી બની જ નથી ને. ચા દૂધ વગર ક્યાંથી ભાઈ બને ચા? સવારે તમે કેટલા વાગે ઉઠ્યા? હું 5:30 નો ઉઠી. 5:30 ના ઉઠ્યા છે ને અત્યારે કેટલા વાગ્યા જોવો હજી? 10, 10:30. 10:30 જેવું થયું છે. હજી કાકાને ચા મળી નથી. છેવટે દૂધ લેવા તો એમને જ આવવું પડ્યું. શું કહેશો, પાણી કેવાક ભરાણા? પાણી ઘણા બધા, કારણ કે વરસાદ પડે એ પ્રમાણે તો પાણી ભરાવાનું જ છે. વરસાદ સારો, ઘણો સારો. શું કહે છે, કઈ બાજુ સવારી નીકળી? રૈયા રોડ. રૈયા રોડ. પાણી કેવાક ભરાણા છે? બહુ પાણી ભરાણા છે. તમે હમણાં 2 દિવસમાં કયા કયા એરિયાઓ ફર્યા? આટલામાં બસ સ્ટેન્ડ છે કે આપણે ઉડકો ચોકડી છે, બધી બાજુ પાણી બહુ છે. વધારે પાણી ક્યાં ભરાણા છે? અહીંયા રૈયા ગામમાં બહુ પાણી છે. રૈયા ગામમાં. પછી ઉડકો ચોકડી બહુ પાણી છે. પછી આપણે મહિલા કોલેજ પાસે બહુ છે. હા, એટલે એ બધી જગ્યાએ અત્યારે તો ખૂબ પાણી છે. ત્યારે પણ તમે તો નીકળે શું કામ? ઘરે આવીને હું તો ન રહેવાય 2 દી? તું લેવાની વાત નથી. ઇમરજન્સી હોય તો જવું તો પડે ને, ગમે ત્યાં દવાખાનું હોય તો. હા સાચી વાત છે. દવાખાને તો કોઈ આપણા ઘરે તો આવે નહીં કંઈ, ત્યાં તો જવું જ પડે. પાણી હોય ગમે એ હોય. આમ તમે જો કહેવાય ને કે મોજ માણવાની કોઈ ઉંમર જ નથી હોતી. કેમ છો કાકા? કેમ છો? બોલો. મજામાં? તમે પણ આમ જો, અમે તો રેનકોટ ને છતરીઓ લઈને નીકળ્યા છીએ, પણ તમે તો એને પલળો છો ને મોજ કરો છો. હા બસ બહુ આવો વરસાદ ક્યાંથી. બરાબર. શું ઉંમર છે કાકા તમારી? 69. ક્યાં બાત હે, 69 અને એને પલળે છે કાકા, મોજ કરે છે. કેમ છો તમે? બસ મજામાં. બહુ મજા આવી ગઈ વરસાદમાં અમને. ક્યારના તમે નાવ છો? રોજ વરસાદ આવે એટલે નાવા નીકળી જ પડવાનું અમારે. શું કહેશો? અમે મોજીલા છીએ વરસાદ માટે. અચ્છા. વરસાદ આવે એટલે નાવા નીકળી જ પડીએ. સવારે પણ આવ્યો, અત્યારે ફરીથી પાછો. હા એટલે આ મોજ છે, આ ઉમંગ છે. આમ તમે જો કાકા કેટલો આનંદ કરે છે એમ. પણ અહીંયા આલાપમાં જ રહેવાનું? આલાપમાં જ રહેવાનું. બરાબર. એટલે ઘર આંગણે જ ઊભા છે કે બહાર નથી ગયા? એટલે તમે પાછા એવું લઈને ન નીકળતા કે ભાઈ નવાઈ છો, આપણે બહાર નીકળી જાય. હા, એટલે માપમાં રહેજો. પણ દાદા ને બા છે, કાકા કાકી છે, આમ જો તમે આનંદ કરે છે બધી જગ્યાએ. એટલે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ. શું કહેશો બીજું? બસ અત્યારે વરસાદની મહેરબાની છે, રાજકોટ ઉપર કૃપા છે. બહુ આનંદ કરો બધા. હવે આમ હજી આગાહી છે, શું કેવું તમારું? કેવાક આવે એવું લાગે? ભારે વરસાદની આગાહી છે, કોઈ બહાર ન નીકળવું જોઈએ. બરાબર. એટલે આગાહીના મુદ્દે કાકાએ તો નિયમ કરી લીધો છે કે આપણે નાવા ઉપડશું ને મોજ કરશું. એટલે આ પ્રેમ છે. કેમ છો? યસ, મજામાં એકદમ. શું લેવા નીકળ્યા? શું છુપાડો? હું બ્રાન્ચે મારી ડ્યુટી નિભાવવા નીકળ્યો છું, પણ જઈ નથી શક્યો. શેની ડ્યુટી? હું યુનિવર્સિટી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજરમાં કામ કરું છું. બરાબર. અને ત્યાં બ્રાન્ચે જવા નીકળ્યો છું. 1 કલાકથી બધી બાજુથી રસ્તા બંધ છે અત્યારે. એટલે નિષ્ઠાવાન જેને કહેવાય કે વ્યક્તિ. અને સ્પેશિયલ આટલા વરસાદમાં તમે જુઓ, રેનકોટ પહેરી અને સજ્જ થઈને નીકળ્યા છે, પણ રસ્તા એવા છે કે જેના કારણે પહોંચી નથી શકતા. શું કહેશો બીજું? બસ બાકી તો વરસાદ હવે થોડો આરામ આપે, વિરામ આપે તો થોડી લોકોની હાલાકી ઓછી થાય અને બધા પોતપોતાની રીતે રૂટીન પર અને સાતમ આઠમના તહેવારને વ્યવસ્થિત રીતે માણી શકે. બિપિન પટેલ.
તમે બેન નીકળ્યા અત્યારે શું કામ? દૂધ લેવા. દૂધ લેવા. બધાના હરકત જવાબ છે દૂધ લેવા. ચા સવારે કેટલા વાગ્યાની નથી બની? સવારની નથી બની. અચ્છા, સવારની ચા બની નથી. અને રાજકોટ વાળા કહેવાય ચાના તો પ્રેમીઓ છે બધા, એટલે દૂધ તો ખાસ લેવા જ આવવું જ પડે. જી. અને રાજકોટમાં કોઈ પણ ઇમરજન્સી સેવા માટે 9601180142 આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. એટલે આ ખાસ નંબર છે, તમે બધા નોંધ કરીને રાખજો. અને આવા જ વિડીયોઝ જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ.